કોઈ પણ સાપ જ્યાં સુધી તમે એને હેરાન નહીં કરો ત્યાં સુધી કોઈ સાપ તમને સામે ચાલીને કરડવા નહીં આવે. સાપના મગજમાં ક્યારેય એવું નથી કે આ માણસ છે તો એને હું કરડી લઉં. નાગ આપણી પહેલાથી ઇવોલ્વ થયેલા છે. જે ઉત્ક્રાંતિવાદ જે છે એમાં આપણી પહેલા પૃથ્વી ઉપર ઇન્વોલ્વ થયેલા છે. સાપ દૂધ પીવે છે. એક માન્યતા લોકોમાં વર્ષોથી ઘર કરી ગઈ છે. જે દૂધ પાયું હોય એ નહીં તો પચાવી શકે નહીં તો એ બહાર કાઢી શકે, કેમ કે દૂધ એના ખોરાકમાં જ નથી. દૂધ સસ્તન પ્રાણીઓના ખોરાકમાં છે. એટલે દૂધ એના ખોરાકમાં નથી એટલે એ દૂધની ભરેલી કોથળી એક ટાઈમ એવો આવશે કે એને લીધે સાપ મરી જશે. ખેતલાપા એટલે એ જે મેં વાત કરી કે આપણે ઇંગ્લિશમાં જેને કોબરા કહે છે, નાગ, અને ગુજરાતીમાં જે નાગ, શરમાળિયા દાદા એટલે પણ એ જ કે લોકો માને છે કે આ શરમાળિયા દાદા કે ખેતલાપા છે એટલે કંઈ કરશે નહીં. જનરલી આ નાગના રહેઠાણ ક્યાં હોય છે? મોટા ભાગના લોકોના મગજમાં એ હોય છે કે રાફડો, તો સાપ ક્યારે પોતાનું ઘર બનાવતો નથી, એ હંમેશા બીજાના ઘરમાં રહે. સીધી વાત છે કે ઘર બનાવવું હોય તો તમારા શરીરમાં એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે જેની તમે કોઈ વસ્તુ ઉપાડી શકો, કોઈ વસ્તુ મૂકી શકો, કોઈ વસ્તુ ખોદી શકો. તો એવું કોઈ સાપમાં છે જ નહીં. ખાસ તો સાપ કરડે ત્યારે શું ધ્યાન રાખવું, સૌથી પહેલું શું કરવું, પ્રાથમિક સારવારમાં શું કરવું? કારણ કે આજે એવા કિસ્સા તો બનતા જ હોય છે. જો સાપ કરડે ત્યારે સામાન્ય માણસોને ખબર નથી ઝેરી છે કે બિનઝેરી, બરાબર? એટલે એ લોકોએ ઝેરી સાપ સમજીને જ આગળ વધવું. તો કે આપણે ત્યાં એવો કોઈ સાપ નથી કે ભાઈ કરડે અને ઓન સ્પોટ ડેથ થઈ જાય. કોઈ પણ સાપ કરડે તો આપને સારવાર લેવાનો સમયગાળો મળે જ છે. તમે જયારે ભાઈ સાપ કરડે ને તો આજુબાજુ જેટલા લોકો બધા અલગ અલગ સલાહ આપે કે ભાઈ જ્યાં બહારથી ચેકો મારીને લોહી કાઢી નાખો એટલે વેનમ બહાર નીકળી જાય. વેનમ જયારે બ્લડના કોન્ટેક્ટમાં આવે તો વેનમ એનું કામ ચાલુ જ કરી દેશે. તો એ તદ્દન ખોટી વાત છે. લોહી કાઢવું ન જોઈએ કેમ કે તમે એને અલગ નહીં કરી શકો. પછી એક વસ્તુ છે કે ઘણા લોકો એમ કે ઝેર ચૂસી લેવું જોઈએ, જે આપણે હિન્દી પિક્ચરોમાં જોઈએ છે કે હિરોઈનને સાપ કરડે, હીરો આવીને ઝેર ચૂસે અને ફિલ્મો ઘણો દાટ વાળે છે, હિરોઈન ઊભી થઈ જાય, બરાબર? એ હિન્દી પિક્ચરોમાં જ એ ટ્રીટમેન્ટ કામ આપે, રિયલમાં કામ નથી આપતી. એક આ નાગ મણી વાળું કઈ બહુ ચાલે છે, ફિલ્મો પણ એને ખૂબ હાઇલાઇટ કરે છે, અને નાગે એક મણી સંતાડ્યો છે, અને આવું બધું કઈ હોય છે? જો નાગ મણી ખરેખર હોતું જ નથી. કુદરતે કોઈ પણ સજીવને એવી વસ્તુ આપી જ નથી કે જેનું એને કામ નથી. એટલે અડધો ડાટા બોલિવૂડની મૂવીઓએ વાળ્યો છે. એટલે હવે એવું થઈ ગયું છે કે નાગ મ્યુઝિક વાગે તો માણસો વધારે ડોલવા માંડે છે.